જય સ્વામિનારાયણ. ગઢપુરથી હર્ષદભાઈ અજીરબાબુ ખાચરના આપ સૌને અંતઃકરણપૂર્વક જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ. ગોપીનાથજી મહારાજના પ્રાગટ્યની વાત, આજના ગઢપુરની વાત ભાગ 5માં મારે આપ સૌ સમક્ષ મારી રીતે, મારી સમજણ પ્રમાણે કરવા માગું છું. જે ભાગ 4માં પણ મારી ઈચ્છા હતી વાત કરવાની, અને આનુષંગિક બીજી વાતોમાં આ વાત રહી ગઈ છે. ગઢપુર મારા પુંસલો કોડો બાપુ દાદા ખાચર ના દરબારગઢમાં ગોપીનાથજી મહારાજ વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ સ્વરૂપ પ્રાગટ્ય, હું એને અવતરણ કહું છું. દ્વારકાધીશ ગઢપુર પધારે, જેવી રીતે 1000 વર્ષ પહેલા આપ સૌ જાણો છો, દ્વારકાધીશ ડાકોરના ભક્ત બોડાણાજી અને વાલીભાઈની ભક્તિ તે પ્રસન્ન થઈ અને વયોવૃદ્ધ ભક્ત બોડાણા જ્યારે છેલ્લી પોતાની યાત્રા, ખડધજ ગાડું, ત્યાં દ્વારકા, ત્યાં ડાકોર, ડિસ્ટન્સ તો હવે ગામમાં નહીં, કિલોમીટરમાં આવી ગયું. ચારસો 500 કિલોમીટર ગણાય. એ ગાડા રસ્તે એ સમયમાં 1000 વર્ષ પહેલા ભક્ત બોડાણા એમ કહેવાય છે કે કીધું કે હવે મારું શરીર કામ કરતું નથી, આ છેલ્લા દર્શન છે પ્રભુ, હવે હું દ્વારકા નહીં આવી શકું. અને કથા છે કે ભક્ત બોડાણાના ગાડામાં દ્વારકાધીશ ડાકોર આવ્યા. અને આજે ડાકોરમાં દ્વારકા જેટલું જ ડાકોરનું મહત્વ આપણું જાણવું છે. એ સાબિત કરે છે કે ભગવાન ભક્તને આધીન છે. એના ઘણા પુરાવા છે, પણ ફક્ત બોડાણા શ્રેષ્ઠતમ
તો બાપુ એવલ ખાચર બાપુ ને જે શ્રદ્ધા કે મારા ફળિયામાં જે લીમડો છે એ સંતોની દૃષ્ટિએ ભગવાન દિમતરુ નીચે બિરાજશે, આવશે, રહેશે, એ એમની શ્રદ્ધા. અને એ શ્રદ્ધા આખા પરિવારની શ્રદ્ધા. અમારામાં કે દરેકમાં હોય છે, પણ કાઠીઓ ને એક ખાસિયત છે કે બાપુએ કીધું, મારા બાપુએ કીધું એટલે વાત પૂરી થઈ જાય. બાપુએ ક્યારે કીધું હોય? કે એને સમજાણવું હોય, એમના ગળે ઉતરવું હોય, એમણે અનુભવ્યું હોય, ત્યારે જ બાપુએ કીધું હોય કે આમ કરજો. અને મોટા ભાગના આ જ્ઞાનકીત સંતાનોએ પોતાના બાપુનું કીધેલું કર્યું છે. એવી જ રીતે બાપુ દાદા ખાચર આપ સૌ જાણો છો કે માત્ર 500,000 વીઘા અને જમીનનો જમીનદાર હોય ને, પાવરનો પાર હોય, એને એમ હોય કે હું જ ભગવાન છું, હું જ કાંઈક છું, મારા સમાન કોઈ નહીં. આવી માનસિકતા વચ્ચે બાપુ દાદા ખાચર નું જીવન, કવન, સમજણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે બાપુની આજ્ઞા છે કે શ્રીજી મહારાજ કે એમ કરજો, શ્રીજી મહારાજને રોકજો, શ્રીજી મહારાજને જવા દેતા નહીં, આપણો એ ભગવાન છે, એના માટે બધું કરી છૂટજો. આ સંસ્કાર, પિતૃ સંસ્કાર શ્રીજી મહારાજને ગઢડે ગમ્યું. બાપુ દાદા ખાચરનું મેં આપના ગાઉ કીધું એમ થોડા ઘોંઘાટમાં ન સંભળાયું હોય તો સ્પષ્ટ કરી દઉં કે જન્મ રાશિ પ્રમાણે ઉનડ ખાચર નામ, ઉનડ ખાચર, બાપુ એવલ ખાચર. દાદો નામ તો શ્રીજી મહારાજે પાડેલું કે દાદો છે. અત્યારે ઘણા દાદા ગામો ગામ છે, એવા દાદા નહીં, શ્રીજી મહારાજ જેને એમ કહેતા કે દાદો તો દાદો છે. ત્યારે એ બધા કારણોને હિસાબે ચાર મંદિરો શ્રીજી મહારાજે બનાવ્યા. પ્રથમ અમદાવાદ નરનારાયણદેવ, બીજું વડતાલ લક્ષ્મીનારાયણ દેવ,
ત્રીજું ધોલેરા મદન મોહનજી મહારાજ, મદન ગોપાલ, મદન લાલ, મદન મોહન, કૃષ્ણ, શ્રી કૃષ્ણ પરમાત્મા બાળ સ્વરૂપ જુનાગઢમાં રાજા રમણ દેવ અને સાથે મહાદેવજી નું મંદિર, ગઢપુર મંદિર, છેલ્લું રાખ્યું. 1881 શ્રીજી મહારાજના આગ્રહથી બાપુ દાદા ખાચરના બીજા લગ્ન પટોદર થયા પછી બાપુ દાદા ખાચરે આગ્રહ કર્યો કે ગઢડાનું મંદિર હવે શરૂ કરો. જગ્યા નક્કી નથી થતી. અને એક વખત શ્રીજી મહારાજ કંઈક બહાર ગામ ગયેલા. એ દરમિયાન આખો દરબારગઢ ખાલી કરી અને ઘોડાવાડીમાં પશુઓ બાંધવાની જગ્યામાં આખો દરબારગઢ ફેરવી નાખ્યો. એક રાજવીનો દરબારગઢ, ઘર વખરી સળ સામાન કુટુંબ પરિવાર, 4 પેઢીના કુટુંબીઓ, મામા માસિયાઈ બનેવી સાથે રહેતા હતા. દરેક ગિરાસદાર રાજવી કાઠવીને ત્યાં, કારણ કે જોઈએ જ રાજા હોય એટલે મહેમાનો આપતા સ્વાગતા વ્યવસ્થા એટલે કુટુંબી જ રાખવામાં આવતા હતા. એવી રીતે શ્રીજી મહારાજ આવ્યા, દરબારગઢમાં ગયા. દરબારગઢમાં કોઈ નહીં, સોનો દરબારગઢ, ઘર વખરી બધું. આ બધા ક્યાં ગયા? શું થયું? એટલે સંતો લઈ ગયા કે ભાઈ આ રહ્યા બધા અહીંયા જ છે. કેમ આવ્યા? બાપુ દાદા ખાચરે કીધું કે અમે તમને દરબારગઢ અર્પણ કરી દીધું, મંદિર કરો તો ભલે, ન કરો તો ભલે. હવે અમારે દરબારગઢમાં રહેવું નથી. શ્રીજી મહારાજ સમજી ગયા, સ્વીકારી લીધું. પાછા દરબારગઢમાં લઈ આવ્યા. ઉગણાબારના, દખણાદા બારના, વથરાદા બારના અને આથમના બારના 2 ઓરડા. એમાંથી દખણાદા બારના ઓરડા મારી યુટ્યુબ ઉપર મેં એ દ્રશ્ય મૂક્યું છે. દખણાદા બારના ઓરડામાં ની ઓસરીમાં શ્રીજી મહારાજ, બાપુ દાદા ખાચર બાપુ, મોટા દીકરા બાવા ખાચર બાપુ અને નાના દીકરા અમરા ખાચર બાપુ બેઠેલા છે. એ દખણાદા બારના ઓરડા પાડી અને ત્યાં ઓતરાદા બારનું મંદિર બનાવવાનું
શરૂ કર્યું. આ બાજુ ઓતરાદાબાદના ઓરડા, બે ઓરડાની વચ્ચે એક રૂમ, એમાં કચ્છના શિલ્પી નારણજીભાઈ મિસ્ત્રી ને ગોપીનાથજીનું સ્વરૂપ ઘડવાનું આજ્ઞા કરી અને નારણજીભાઈ પોતાની તમામ કળા એ સ્વરૂપ બનાવવામાં નીચોવી દીધી. મૂર્તિ તૈયાર થઈ ગઈ, પણ કોઈને જોવાની મનાઈ. નારણજીભાઈ અને શ્રીજી મહારાજ બે જ એ મૂર્તિ ઘડાતી અને તૈયાર થઈ ત્યાં સુધી જોઈ શકતા, બીજા કોઈને જોવાની મનાઈ હતી અને કોઈ જોવા માગતા નહોતા શ્રીજી મહારાજની આગળ. ત્યારે વિક્રમ સંવત 1885 ના આસો સુદ બારસનું પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ લેવાઈ ગયું. નારણજીભાઈને કીધું કે મૂર્તિને ઢાંકી દો અને રૂમને હાંકળ મારી દો. નારણજીભાઈ કે મસ્તક ઉપર શાખા ચોટલીનું કળતર બાકી રહ્યું છે તો એ પૂરું કરી નાખું કે ના, એ છેલ્લા દિવસે વાત પૂરી થઈ. શ્રીજી મહારાજ બહારગામ ગયા. પાછા આવ્યા. નારણજીભાઈ કીધું કે હવે મૂર્તિનું કામ પૂરું કરી દો. તો ક્યાં કરો? કપડું ઉગાડ્યું, શાખા આજે પણ છે. ટાંકણું લીધું, ટાંકણું માર્યું કળતર કરવા માટે અને લોહીની ધાર છૂટી મૂર્તિમાંથી, પાષાણની મૂર્તિ. જે મારા સામે ઉભા છે. નાનજીભાઈ તો તાજુબ થઈ ગયા. ઓહો પ્રભુ, આ શું છું? કે ઢાંકી દો. બાપુ દાદા ખાચરને બોલાવ્યા કે કોઈ આ રૂમ ઉઘાડ્યો હતો, મૂર્તિ ને કોઈએ જોવા માટે કપડું હટાવ્યું હતું. મોટી બામાં ને ખબર જ હતી કે આ પ્રશ્ન આવશે એટલે તૈયાર જ હતા. એમને કીધું કે મહારાજને કહો મૂર્તિ જોવા માટે મેં રૂમ ઉગાડ્યો હતો અને કપડું હટાવ્યું હતું. બીજા કોઈએ રૂમ નથી ઉગાડ્યો એટલે કોઈને માથે શંકા ન કરતા. શ્રીજી મહારાજે કીધું કે હાલો પ્રતિષ્ઠા થઈ ગઈ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. હવે આથી મોટી પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરી શકે? અમારા આ મોટી બામાં બાપુ દાદા ખાચરના સૌથી મોટા બેન, એની ભક્તિ
મીરાબાઈની સાથે સરખાવી શકાય. મીરાબાઈ જ કહેવાય કે જે દ્વારકાધીશમાં મીરાબાઈ સમાઈ ગયા હતા, એ ગઢપુરમાં પ્રગટ થયા હોય, જન્મ લીધો હોય, અને દ્વારકાધીશ ગોપીનાથજી સ્વરૂપે સજી મહારાજ મારફત બાપુ એપલ ખાચરના દીકરી તરીકે, બાપુ દાદા ખાચરના બેન તરીકે લાલજીની ભક્તિ કે બાપુ એપલ ખાચર ના આગ્રહથી, જીદથી એક મુઠ્ઠીમાં આવ્યા લાલજી ને 3 કોટરા દૂધ પાઈ શકે, એ સજી મહારાજ તો જાણી શકે. પછી તો ગોપીનાથજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. વિક્રમ સંવત 1885 ના આસો સુધી બારસ, નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ, 10મે દિવસે દશેરા, એકાદશીનો ઉપવાસ અને બારસને દી ગોપીનાથજી મહારાજનો પાટોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ. અત્યારે વિક્રમ સંવત 1885માં 2 વર્ષ પછી 200 વર્ષ પૂરા થશે. અમદાવાદના 200 વર્ષ પૂરા થયા, નારાયણ દેવના, ધોલેરાના 200 વર્ષ પૂરા થયા, લક્ષ્મણારાયણ દેવના 200 વર્ષ પૂરા થશે, જૂનાગઢના રાધારમણ દેવના 200 વર્ષ પૂરા થશે, અને ગોપીનાથજી મહારાજના 1885ના આસો બારસને દિવસે 200 થાય છે. હું ભાગશાળી છું કે 200 વર્ષ પછી આજે આપ સૌની સમક્ષ ગોપીનાથજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા, અસલ પ્રાણ પ્રતિષ્ઠા હું કહું છું. પ્રાણ પ્રતિષ્ઠા અમારા મોટીબામાં દ્વારા થયેલી પ્રાણ પ્રતિષ્ઠા, કે જીવ પથ્થર ન કહી શકાય અને પ્રતિમા ન કહી શકાય. ગોપીનાથજી વૃંદાવન વિહારી સાક્ષાત ગઢપુરમાં વિરાજમાન છે. દર્શન ન કર્યા હોય તો કરી લેવા, એ જીવનનો એક લાહવો છે. 74 વર્ષમાં સમજનો છું ત્યારથી ગોપીનાથજી મારો બોસ છે, મારો શેઠ છે. મારા બાપા છે. એની આજે વાત કરી અને એટલો બધો આનંદ અનુભવું છું. એ આનંદ આપને શેર કરું છું, આપના માટે પ્રસ્તુત કરું છું. ભૂલચૂક ક્ષમા કરજો. આપ સૌને મારા અંતઃકરણપૂર્વક પ્રણામ. જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજને જય હો. બાપ જય હો. પ્રસન્ન રહેજો, રાજી રહેજો. સૌને ઉપર સર્વ શુભ પ્રકારે મંગલમય
પ્રસન્ન રહેજો. જય સ્વામિનારાયણ.